જનરલ હોસ્પિટલનો સ્ટાફે કર્યા દેખાવો। ચૌટા બજાર ખાતે આવેલી સુરત જનરલ હોસ્પિટલ ખાતે મોડી સાંજે સ્ટાફ દ્વારા પગાર વધારાની માંગને લઈને કરવામાં આવ્યા દેખાવો। છેલ્લા 3 વર્ષથી હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા કોઈ જ પગાર વધારો આપવામાં ન આવ્યો હોવાનો કર્મચારીઓનો આક્ષેપ। સ્વીપર, લેબ ટેકનિશિયન, નર્સ સહિતના કર્મચારીઓએ કર્યો દેખાવો। સુરત જનરલ હોસ્પિટલના ટ્રસ્ટના ચેરમેન સુનિલ મોદીનું નિવેદન। હાલ હોસ્પિટલ ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે। કર્મચારીઓનો પગાર સમયસર થાય છે। કોર્ટમાં ચાલતી હોસ્પિટલને કારણે છેલ્લા 3 વર્ષથી પગાર વધારો કરાયો નથી। કર્મચારીઓનો પગાર વધારો મળી રહે તેવા પ્રયાસો મેનેજમેન્ટ દ્વારા થઈ રહ્યા હોવાનો દાવો। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। જે આપનું નામ અને હોદ્દો? મારું નામ સુનિલ કનાલાલ મોદી, સુરત ચેરિટી ફંડ પીટી સુરત જનરલ હોસ્પિટલનો હું પ્રમુખ છું। સાહેબ, આ લોકોની માંગણી શું છે? ને આ લોકોની માંગણી જે છે તેમાં કોઈ વિવાદ નથી। મને એને માટે પૂરેપૂરી સહાનુભૂતિ છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ પ્રતિકૂળ છે, માટે એ લોકોનું જે 3 વર્ષે જે વધારો થાય એ વધારાના પૈસા આપી નથી શકાય। તેને માટે અમે કહ્યું છે કે અમારો પ્રયત્ન ચાલુ છે, પરંતુ એ લોકોનું કેવું છે કે અમને કાલે અથવા તો અમને આગલા પગારમાં મળવા જોઈએ। મેં કહું કે આપણે મેનેજિંગ કમિટીની મિટિંગ બોલાવીને તેની અંદર આપણે ડિસ્કશન કરીએ ને તો નક્કી કરીએ। એ લોકો કે તમે અમને લખીને આપો કે 2 દિવસમાં અમને પૈસા તમે આપવાનો પ્રોમિસ આપી દો। આ લોકોનું કહેવું એવું છે કે નવી હોસ્પિટલ ખોલી ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને અહીંયાથી કોઈ રિનોવેશન થતું એ નથી। નવી હોસ્પિટલની વાત બધી જ ખોટી છે। નવી હોસ્પિટલમાં અમે બહારથી ડોનેશન લાવીને કામ કરીએ છીએ। અહીંયા પણ કામ કરી શકાય, પણ અહીંયા અમને જોઈએ તેવો સહકાર મળતો નથી। એનું મને પારાવાર દુઃખ છે। હું તો સાથે મારી ઉંમર 83 વર્ષની છે અને આ સંસ્થા સાથે મારા બાપાએ આખી જિંદગી કાઢી છે અને મેં પણ મારી જિંદગીની અંદર કાયા ઘસી કાઢી છે। આ કર્મચારીઓ મારા નાના દીકરાને ભાઈ જેવા છે। મને એ લોકોને માટે બહુ પ્રેમ। આ લોકોની માંગણી ક્યારે સંતોષાય? માંગણી થવાનું, તમને પગાર તો રેગ્યુલર મળે છે। હવે જે રહ્યું છે જે 2000 રૂપિયા કે 3000 રૂપિયા મહિને દિવસે જે વધારો આવવાનો છે તેનો જ પ્રશ્ન રહ્યો છે। મહિને લાખ રૂપિયાની જવાબદારી વધે છે અને અહીંયા 5 પેશન્ટ છે અને 7 પેશન્ટ છે। જે આપણે પ્રયત્ન કરીએ છીએ, ઘણી બધી યોજનાઓ તૈયાર કરી છે અને એ બધી યોજનાઓ થતાં બધું જ એ લોકોને મળવાનું છે, નથી મળવાનું એવું છે જ નહીં કોઈ સંજોગો। હવે એ ધીરજ એ લોકોની ખૂટી ગઈ છે, એટલે સ્વાભાવિક છે। એ લોકો આમ કરે, આક્રોશ કરે છે, તો કોઈ મને વાંધો નથી।